આણંદના વિદ્યાનગરમાં આવેલી બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ મોડી રાત્રિના પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું। ધડાકા સાથે બિલ્ડિંગ પડતાની સાથે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો। જો કે સદનસીબે બિલ્ડિંગ રાત્રિના સમયે ધરાશાયી થતા કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। દિવસ દરમિયાન આ જ કોલેજ કેમ્પસમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે। કોલેજ જર્જરિત હોવાથી રિનોવેશનની કામગીરી પણ ચાલી રહી હતી અને 1 વર્ષ અગાઉ કોલેજનો બીજો અને ત્રીજો માળ પણ બાંધવામાં આવ્યો હતો, જ્યાંથી આવનારા ભવિષ્યના સિવિલ એન્જિનિયરો તૈયાર થવાના છે। એ જ બિલ્ડિંગ તાસના પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જલ્પેશ, કયા પ્રકારે આ બિલ્ડિંગ તાશના પત્તાની માફક ધરાશાયી થઈ ગઈ, શું સ્થિતિ હાલમાં? જો આ બિલ્ડિંગ જે છે તે વિદ્યાનગરની બીબીઆઈટી ની બિલ્ડિંગ છે, જે RN પટેલ ઇફકોવાલા કેમ્પસમાં કમ્પાઉન્ડમાં આવેલી છે। મહત્વની બાબત છે કે મોડી રાત્રે પત્તાના મહેલની જેમ ધડાકા સાથે આ બિલ્ડિંગ જે છે તે જમીનદોસ્ત થઈ। બીજી તરફ વાત કરવામાં આવે, જેલમાં જ સુરંગ જેવો ધંધો જોવા મળ્યો અહીં આગળ, કારણ કે ભવિષ્યમાં બાંધકામને લાગતા સિવિલ એન્જિનિયરો અહીં આગળ અભ્યાસ કરે છે અને એ જ બિલ્ડિંગ પત્તાની જેમ ધરાશાયી થતા જે રીતના ધડાકા ભેદ ધરાશાયી થયો, મોટો અવાજ આવ્યો, જેને લઈ આજુબાજુના જે સ્થાનિકો છે તેમનો જીવ પણ તારવે ચોંટ્યો। પરંતુ ત્યારબાદ જે સ્થાનિકો છે તે અહીં આગળ દોડીને આવી પહોંચ્યા હતા।